જય માતાજી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 7 થી 8 દિવસથી ખૂબ જ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। હવે જેની અંદર ખેડૂત ભાઈઓને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, જેમાં કપાસ, સિંગ અને જે પશુઓ માટેનો સારો છે એનું ખાસ કરીને એનું ખૂબ નુકસાન થયું છે। જે સિંગના પાથરા છે એ હળી ગયા છે, કોકને સિંગ લીધેલી છે એમના જે ઢગલા છે એ પણ પલળી ગયા છે। જે પશુઓ માટેનો સારો છે સારોલું એ પણ આખું હળી ગયું છે, એમાં કશું નીકળે એમ છે નહીં અને કપાસ છે એ પણ ઉગવા માંડ્યો છે। હવે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે જે લોકોને નુકસાન થયું છે એમને સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। હવે એમનું પણ સર્વે શરૂ છે, તો મારી એક સર્વે કરનારને સૌને વિનંતી છે કે એવા લોકોનું પણ સર્વે કરજો જે લોકો ફાર્મે રાખીને વાવે છે, જે લોકો ભાગ રાખીને વાવે છે। હવે એ લોકોનું જે ફાર્મે રાખી અને ભાગ રાખે છે એમને નુકસાન થયું, એમની ભરપાઈ કોણ કરવાનું? એ તો જે ખેડૂત છે જે ફાર્મે આપી દીધી છે જમીન, એને તો પોતે જે વીઘે જે 15 થી 20 હજાર રૂપિયા જે હોય છે એ તો એને વર્ષને અંતે છે એ 3-4 લાખ રૂપિયા ચૂકવી દેતા હોય છે અને ભાગ્યો હોય છે એમને પણ નુકસાન થયું। હવે એને કોણ વળતર આપવાનું? તો આ સર્વે કરે છે એવા લોકોને વિનંતી કે આ લોકોનું પણ કંઈક વિચારો, જેથી કરી જેનો આખા વર્ષ દરમિયાનનો જે ફાર્મ તો ભરવાની થશે જ અને એનો પાક જે નિષ્ફળ ગયો તો એ આખું વર્ષ કેમ આમશે? એમની આર્થિક સ્થિતિ શું થશે? તો એક આ બાબતે પણ વિચારજો જે સર્વે કરે છે, જે યોગ્ય નિર્ણય આવે અને વ્યવસ્થિત સર્વે થાય અને આ લોકોને પણ કંઈક વળતર મળે એવી મારી સૌને વિનંતી છે। જય માતાજી।